ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ દાહોદ એસપી અને તેમની ટીમને અભિનંદન પાઠવ્યા છે। દાહોદ એસપી અને તેમની ટીમને ઉત્કૃષ્ટ કામગીરી બદલ પાઠવ્યા અભિનંદન। હર્ષ સંઘવીએ ટ્વીટ કરીને આદિજાતિ વિસ્તારમાં કેસને ઉકેલવા માટે ડ્રોનનો ઉપયોગ કરવામાં આવ્યો તેને લઈને અભિનંદન પાઠવ્યા। થર્મલ ઇમેજ નાઇટ વિઝન ડ્રોનનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે। આ ઉત્કૃષ્ટ શોધ બદલ ડીએસપી દાહોદ અને તેમની ટીમને અભિનંદન આપતા અમને ગૌરવ છે તેવું હર્ષ સંઘવીએ કહ્યું। વધુ માહિતી સાથે સંવાદદાતા હરીન ફોનલાઈન પર જોડાઈ ગયા છે। હરીન, ટેકનોલોજીનો ઉપયોગ પોલીસ કરી રહી છે, પરંતુ એક નવી ટેકનોલોજી સાથે કઈ રીતે ચોરને પકડવામાં આવ્યો તેને લઈને હર્ષ સંઘવી ગૃહ રાજ્યમંત્રી પણ આ વાતને વધાવી રહ્યા છે। શું કઈ વિગતો? સૌપ્રથમ તો આપને જણાવી દઉં કે દાહોદ જિલ્લામાં ચોરી લૂંટની ઘટનાઓ જે ઘટી રહી છે એ કોઈ નવી વાત નથી, કારણ કે દાહોદ આ બાબતે પંકાયેલો છે। જ્યારે રાજદેવસિંહ ઝાલા એસપી તરીકે ચાર્જ સંભાળ્યો હતો ત્યાં સાયબરના ગુનાઓ તેમજ ચોરી લૂંટના ગુનાઓને કાબૂમાં કરવા માટે અનેકવિધ ટેકનોલોજીનો ઉપયોગ કર્યો હતો, પરંતુ જે આધુનિક ડ્રોનનો ઉપયોગ સમગ્ર ગુજરાત રાજ્યમાં પહેલીવાર દાહોદ એસપી દ્વારા કરવામાં આવ્યો છે। નાઇટ વિઝન ડ્રોન કેમેરો જે હાઈ ટેકનોલોજી હાઈ ડેફિનેશન વાળો તેનો ઉપયોગ કરીને ચોરી તેમજ લૂંટના જે ગુનાઓ છે હાઈવે તેમજ જે રેસિડેન્સ વિસ્તારો છે ગામોના ત્યાંના ગુનાઓના ભેદ ઉકેલવામાં પોલીસને ખૂબ જ મોટી સફળતા હાલ મળી રહી છે। આજે પણ જે હાઈવે તે લૂંટ માટે પંકાયેલા છે, પરંતુ આ જે ડ્રોન ડેફિનેશન વાળા ડ્રોનના કારણે લૂંટની ઘટનાઓ છે તે સંપૂર્ણપણે નેસ્તો નાબૂદ થઈ છે, જેના કારણે જે ગૃહ રાજ્યમંત્રી છે હર્ષ સંઘવી દ્વારા પણ દાહોદ એસપીને અભિનંદન પાઠવવામાં આવ્યા છે। જી બિલકુલ, આભાર પૂરી માહિતી માટે।